આ પેમાય શું કર્યું જોયા માટલું ફોડવા છે માટલું ક્યાં હાય ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. એટલે નવો બ્લોગ ના કહેવાય, પહેલો બ્લોગ. સ્વાગત છે તમારું મારા પહેલા બ્લોગમાં. અને આપણે જે ડેમો 819 યુટ્યુબના અંદર આઈડી ખોલી છે, એના અંદર આપણા નવા બ્લોગ રોજ બનાવવાના છીએ. એટલે જો તમે ડેમાની આઈડીના યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પેજમાં આપણે બાયોમાં લિંક છે જ, તો એમાં ટચ કરીને તમે સીધા યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ, હવે આપણે જોઈએ કે ભેમો ભાઈ શું કરીએ. હેડો કોક તો એનો કાંડ કરતો જશે. આ ભેમાએ શું કર્યું જોયા માટલું ફોડ નજ્યું માટલું ફોડ નજ્યું. અરે હવે રોવા આવ્યો 100% રોવા આવ્યો. બે કટકા કઈ ન જા માટલાના. ઓય આવું કર્યું, માટલું જા ફોડ્યું હે? ઓય માટલું જમ ફોડ્યું હે? મિલતો તો એટલે ફૂટી ગયું, પણ તારે ચો મિલવાનું આવો હે? હવે ભાઈ પૂછી તો ભાઈ મારસી હવે દડો નહીં એમ કે પેલા માટલું જેમ ફોડ્યું. પૈસા કોણ આલશે આવા માટલાના? હે હું શું કામ પૈસા આલું? માટલું તે ફોડ્યું હે? તો માટલું જુઓ ગાઈસ તમે, ઓને કેવું માટલું ફોડ્યું. આવી રીતના ફોડાય માટલું? થોડી તો ઇજ્જત કરવી પડે ને માટલાની. અને હવે બિંદાસ ફરા, પાછો કોઈ બીક તો હે જ નહીં. હેલે માટલું જેમ ફોડ્યું હવે માટલું જેમ ફોડ્યું. દોડ ના ઉભો રે. માટલું જેમ ફોડ્યું, માટલું જેમ ફોડ્યું, માટલું જેમ ફોડ્યું, માટલું જેમ ફોડ્યું. એ રોવા માંડ્યો, માટલું ફોડીને રોવી લ્યા. જો રોવા માંડ્યા. એક તો માટલું ફોડાને રોવા ભાઈ હે? માટલું જા ફોડ્યું. એ ફોન પાડી લે. માટલું જેમ ફોડ્યું. માટલું જેમ ફોડ્યું. હવે મારસી ભાઈ તન, હવે મારસી. એ પાછળ રોવા માંડ્યો, હવે પાછળ રોવા માંડ્યો. તો ગાઈસ આપણે જુઓ, અરે ભેમો ભાઈ આ બેઠા, અને હવે એનાથી આપણે સમાધાન થઈ ગયું હે ભેમા ભાઈ. અને જો શું કરે એરો જોઈએ. શું કરો રે? શું કરો? બસ આખો દાડી ખા કરી યાર. જુઓ અરે આપણા ભેમો ભાઈ અને આ સી બશીરભાઈ. જુઓ આપણે ભેમાનું જે આપણે વિડીયો બનાવીએ એને મોસ્ટલી હારા જ શૂટિંગ કરતા હોય. જો આ હોય નામ છે બશીરભાઈ, અને એનું નીક નામ છે જબો. તો ગાઈસ યાર મને ભૂખ લાગી ને હવે કેરી ખાવાની ઈચ્છા થઈ. મારા પપ્પાએ વલસાડથી કેરીઓ મોકલાવી, ચડે જઈએ પાછી નહીં પાછી. હેડો કાચી કેરીઓ મોકલાવી હતી એટલે જોયા આ પાકવા બોલો. આહા હા જુગાડ કર્યો. આહા કેરી તો પાછી ગઈ રે. હારી હારી દેખાય થોડી. લડતા આવી ખાઈએ. તો ગાઈસ આપણે કેરીઓ કાપી દીધી અને હવે જોઈએ કે આ કેરીનો ટેસ્ટ કેવો. દેખાવામાં તો મસ્ત લાગી.
જોઈએ. એકદમ મસ્ત ભાઈ. વલસાડની કેરીઓ વાત જ અલગ આવી. એકદમ મસ્ત કેરી રહ્યો. મજા આવે. તો ગાઈસ આપણે કેરી ખાઈ લીધી છે અને કેરી એટલી મસ્ત છે ને મજા આવી ગયો કેરી ખાવાની. આ પેમો આવ્યો શું કે શું ભાઈ? બે દાડો રમવું હેડો તાણે પદાવું ના હેડો બે દાડો રમવા જા. બે લેતો આવી જા. બે દાડો લેતો આવી જા. બધું તૈયાર કરીને જ રાખ્યું હોય. તો ગાઈસ આપણે બે દડો લઈને આવી ગયા છે અને હવે આપણે રમવાના છીએ બે દડો. બરાબર? જા બે તું પેલા બેટિંગ લઈ લઉં. જા તું પેલા બોલિંગ કર. જો આ કાઢો તો આવડો. અરે ઉનકે નાખો ટાપે. ઓ પડાવ જો. ઘડી ઘડી ચીટિંગ ના કરાય કોઈ. બેટા નહીં વાળી તો તો ગાઈસ આપણે મેચ રમી આવી ગયા છો અને સિરિયસલી બહુ થાક લાગ્યો છે. તો હવે આપણે આ બ્લોગની એન્ડ કરીએ છીએ અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં.